લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે વૈશાખ વદ અપરા એકાદશીના પાવન દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ શ્રદ્ધાભેર પૂજા અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી। આ પવિત્ર પ્રસંગે તેમણે ભગવાન કુબેર ભંડારીના ચરણોમાં પ્રાર્થના કરી સમગ્ર સમાજ, રાજ્ય અને સર્વ મહાદેવ ભક્તજનો માટે સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની કામના વ્યક્ત કરી હતી। યાત્રાધામ કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિર મહાદેવ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। ઉલ્લેખનીય છે કે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દર મહિનાની વદ એકાદશીના પવિત્ર દિવસે નિયમિત રીતે કુબેર દાદાની પૂજા, અભિષેક અને આરતીનો લાભ લઈ રહ્યા છે અને ભક્તિભાવથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। આજની એકાદશીને અપરા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। વર્ષોના નિયમ મુજબ આજે પણ કુબેર દાદાને પૂજા કરી છે, અભિષેક કર્યો છે, આરતી કરી છે અને કુબેર દાદા પાસે ગર્ભાવતી નગર અને ગર્ભાવતી વિધાનસભામાં તમામ નાગરિકો પર કુબેર દાદાની કૃપા દ્રષ્ટિ રહે એવો આશીર્વાદ પણ માંગ્યા છે। સાથે સાથે 17 તારીખથી ગંગા દશેરા શરૂ થાય છે। માં નર્મદાને મળવા જ્યારે માં ગંગા આવતી હોય એવા 10 દિવસ તે વખતે નર્મદા કિનારાના તમામ લોકો ભક્તિભાવથી માં નર્મદાની 10 દિવસ પૂજા અર્ચના આરતી કરતા હોય છે। ત્યારે આપના મારફત તમામ નગરજનોને આ ગંગા દશેરામાં ભાગ લેવા અને માં નર્મદાના દર્શને પધારવા સૌને આમંત્રણ આપું છું। જય કુબેર, જય કુબેર।